दुर्घटना में 14 लोगों ने अपनी जान गंवा दी थी। तब से लेकर अब तक इस दुर्घटना के मद्देनजर आरोपियों की गिरफ्तारियां की जा रही है। अब तक कई आरोपी गिरफ्तार हो चुके हैं, जिनके रिमांड की मांग भी कोर्ट की ओर से पुलिस कर रही है। तब इस दुर्घटना के मुख्य आरोपी परेश शाह और गोपाल शाह के रिमांड पूर्ण होने पर आज उन्हें कोर्ट में पेश किया गया था। हालांकि रिमांड की मांग पुलिस की ओर से नहीं रखी गई थी, जिसके चलते दोनों आरोपी परेश शाह और गोपाल शाह को जुडिशियल कस्टडी में भेज दिया गया है। हालांकि पुलिस अब भी 6 आरोपियों को ढूंढ रही है और इस मामले के मद्देनजर सरकारी वकील अनिल देसाई ने ज्यादा जानकारी दी है। હરણી તળાવની અંદર જે બનાવ બન્યો તેની અંદર 12 બાળકો અને 2 શિક્ષિકાઓ તળાવમાં ડૂબી જવાથી મૃત્યુ પામ્યા છે। એ ગંભીર ગુનાહિત બેદરકારીના કેસની અંદર જે આરોપીઓને તપાસ કરનાર અધિકારી મારફતે પકડવામાં આવેલા છે। પોલીસ કમિશનરશ્રી મારફતે આ ગુનાની તપાસ કરવા માટે સીટની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલી છે અને તેના ભાગરૂપે પોલીસ આ ગુનાની તલપરસી તપાસ કરવાની અંદર તમામ આરોપીઓને જે આરોપીઓ પકડાયેલા છે તેના રિમાન્ડ મેળવેલા છે। આજરોજ ગોપાલ શાહ અને પરેશ શાહના ફર્ધર રિમાન્ડ મેળવેલા હતા, તેનો સમય પૂરો થતાં નામદાર કોર્ટની અંદર તપાસ કરનાર અધિકારી મારફતે તેઓને રજૂ કરવામાં આવેલા હતા અને વધુ રિમાન્ડનો સમય પૂરો થતાં નામદાર કોર્ટે તેઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ કરેલો છે। આમ વખત જતાં જે આરોપીઓના રિમાન્ડનો સમય પૂરો થાય છે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો નામદાર કોર્ટ મારફતે હુકમ કરવામાં આવે છે। अब खबरों से लगातार अपडेट रहना हुआ आसान। बीआरजी न्यूज आपके मोबाइल स्क्रीन पर। आज ही बीआरजी न्यूज की मोबाइल ऐप गूगल प्ले स्टोर और ऐप स्टोर से डाउनलोड करें और खबरों से लगातार जुड़े रहें।